અમે સ્વખર્ચે બધું જેસીબીને લાવીને ખર્ચો કરીને આ બધી સફાઈ કરાવી પછી છેલ્લા અહીંયાથી આ ગાર્ડનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવે છે, તો અમને છેલ્લા સ્થાન પર મોકલે છે. જ્યારે એ લોકો પાછળથી આજે જોવા આવે છે, અહીંયા આજે વૃક્ષારોપણ છે ત્યારે અહીંયા આવે છે. અમે અહીંયા અઠવાડિયે 15 દિવસે વિઝિટ લેતા હતા જ્યારે આ ગાર્ડન તૈયાર થતું હતું ત્યારે, તો પણ આજે અમને પૂછવામાં નથી આવતું. આ બધા અમે આવ્યા તો ત્યાંથી કાર્યક્રમ પતી ગયો અને વૃક્ષારોપણ ચાલુ કરી દીધું. આવું ના હોય. વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષની રાહ જોવાની હોય કે કોણ આવે છે કોણ નથી આવતું એ જોવાનું હોય, એમની રાહ જોઈ અને કાર્યક્રમ ચાલુ કરવાનો હોય. દર વખતે આવું ને આવું કરે છે. જ્યારે પણ 16 નંબર વોર્ડમાં કાર્યક્રમ હોય અમે વહેલા આવીને ઊભા રહીએ તો એ લોકો કલાક લેટ આવે. જ્યારે અમે 5-10 મિનિટ લેટ થઈએ તો એ લોકો પ્રોગ્રામ ચાલુ કરી દે છે. આ વિસ્તારના લોકોને પૂછો કે આ ગાર્ડનમાં વિઝિટ કોણ લેતું હતું તો તમને લોકોને ખબર પડશે કે આ ગાર્ડન કોના થકી થયું છે અને કોના લીધે થયું છે. તો આજે અમને છેલ્લા સ્થાન પર અમને આજે પૂછવામાં નથી આવતું. બધા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ આવ્યા છે, આગળ આવીને ઊભા થઈ જાય. અરે આ તો કઈ રીત છે? તમે વોર્ડના કાઉન્સિલરોને પહેલાં આગળ રાખવા જોઈએ, એ મારું કહેવું છે. પહેલા વોર્ડનો કાઉન્સિલર હોય કે બીજું હોય એ મને જવાબ આપો તમે લોકો. મનદુખ થાય જ ને 8